નવરાત્રિના દિવસો બાકી છે ત્યારે આપના નેતા બ્રિજરાજ સોલંકીએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું, આ સરકાર હાર ભાડી ગઈ છે, આ સરકાર ગુંડાગીરી પર ઉતરી આવી છે, પણ આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા હવે ભાજપની તાનાશાહી સામે લડવા તૈયાર છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ બ્રિજરાજ સોલંકી વધુમાં શું કહી રહ્યા છે। અને હર્ષ સંઘવીના હોમ ટાઉનમાંથી સુરત ખાતેથી હર્ષ સંઘવીને પણ જાહેર મંચ ઉપરથી મેં કીધું कि रण में जो हार मान ले वो वीर नहीं है, रण में जो हार मान ले वो वीर नहीं है, जो प्यास ना बुझा सके वो नीर नहीं है, कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है। आ सत्ता कोईना बापनी जागीर નથી। જો હર્ષ સંઘવી એવું સમજતો હોય કે આ દેશ મોદી અને શાહના ફરમાનથી ચાલશે તો આ દેશ મોદી કે શાહના ફરમાનથી નહીં પરંતુ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે। એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેની એક કલમ 100 તલવારને બરાબર હતી, એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેણે કીધું હતું કે 100 દિવસ બકરાની જિંદગી જીવવા કરતા એક દિવસ સાવજની જિંદગી જીવીને જોઈ લ્યો। એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનની પ્રસ્તાવના ઉપર આપણે ચાલવાનું છે। મિત્રો, આમ આદમીની સભામાં તમે સૌ બેઠા છો ત્યારે મને ખૂબ ખુશી થાય છે, ગર્વ થાય છે। અત્યારે ડરનો માહોલ ભાજપે બનાવ્યો છે, પરંતુ અહીંયા બેઠેલો એક આમ આદમી પાર્ટીનો નેતા મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે, મોતનું કફન બાંધીને તમારી માટે નીકળેલો નેતા છે। અમે કોઈનાથી ડરવા કે ગભરાવા વાળા લોકો નથી। આમ આદમી પાર્ટીના મુઠ્ઠીભર નેતાઓ અત્યારે આ ભાજપને હંફાવી રહ્યા છે। મિત્રો, આપ સૌના આશીર્વાદથી અને પ્રેમથી સમગ્ર ગુજરાતની અંદર અત્યારે આમ આદમી પાર્ટીને ખૂબ સમર્થન મળી રહ્યું છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ ભાજપના શાસનમાં 18 વર્ણના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। બોલો, કયા સમાજની વાત કરું, કઈ જ્ઞાતિની વાત કરું? પાટીદાર સમાજની વાત કરું તો અમરેલી જિલ્લાની અંદર પાટીદાર સમાજની એક અપરિણીત દીકરીને રાતના 12 વાગે આ ભાજપના ઈશારે પોલીસ વાળા ઘરેથી લઈ જઈને વરઘોડો કાઢે છે, જેલની અંદર લઈ જઈને એને પટ્ટા મારવાનું કામ કરે છે। 14 નિર્દોષ પાટીદાર સમાજના યુવાનોને મોતને ઘાટ ઉતારવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। મિત્રો, મારે કોળી સમાજની તમને વાત કરવી છે કે જસદણ વિછિયાની અંદર નિર્દોષ 92 લોકો પર ખોટા 307 ના કેસ કર્યા, માર માર્યો, જેલમાં નાખ્યા। કોળી સમાજના અનેક લોકો ઉપર ખોટા કેસ કરીને જેલમાં નાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। દલિત સમાજના યુવાનને મારી નાખવાની ધમકી મળે છે જ્યારે સુદામડા ખાતે આમ આદમી પાર્ટીની સભામાં હાજરી આપે છે, એક ભાજપનો નેતા એને ફોન કરીને ગાળો આપે છે, અપમાનિત કરે છે। આવા ન્યાય અને અત્યાચાર દલિત સમાજ સાથે આ ભાજપના નેતાઓ કરે છે। ક્ષત્રિય સમાજની વાત કરું તો ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરે છે। ત્યારે મારે આપ સૌને કહેવું છે કે હવે સમય આવી ગયો છે, આપણી પાસે આમ આદમી પાર્ટીનો વિકલ્પ છે। એ આમ આદમી પાર્ટી જેના નેતાઓને જેલમાં નાખ્યા છતાં પણ એક પણ નેતા ડગ્યો નથી, ઝૂક્યો નથી। બ્રિજરાજ સોલંકીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।